નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરના આજી ડેમમાં ડૂબી ગયેલા યુવાનોને બચાવવા જતા પિતા પુત્ર સહિત 3 લોકો ડૂબી ગયા હતા, જેમાં ફાયર બ્રિગેડે 3 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે ચોથા વ્યક્તિની શોધખોળ ચાલી રહી છે। આ બનાવની મૃતકના પરિવારજનોને ભારે ગમગમી વ્યાપી ગઈ છે। તો આ બનાવની વિગતો એવી છે કે શહેરના આજી ડેમ પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા આવેલા પિતા પુત્રો સહિત 4 લોકો ડૂબી ગયા હતા અને 3ના મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ છે। ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે। મોગલ માતાજીના મંદિરે રિક્ષા લઈ દર્શન કરવા આવેલા 4 લોકો દર્શન કરીને રિક્ષા ધોઈ રહ્યા હતા। તો આ સમયે રોહિત નામના યુવાને મોઢું ધોવા ડેમના કાંઠે જતા અકસ્માતે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। બૂમાબૂમ થતા અન્ય 3 લોકો પણ એક બાદ એક તેને બચાવવા ડેમમાં કૂદી પડ્યા હતા। ફાયર બ્રિગેડે 3 વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢ્યા છે, જ્યારે રોહિત નામનો યુવાન હજુ પણ લાપતા હોય તેની શોધખોળ ચાલી રહી છે। તો ડેમના પાણીથી રિક્ષા ધોવામાં આવી હતી અને આ પછી રોહિત જાદવ હાથ મોઢું ધોવા ડેમના કાંઠે ગયો હતો અને તેનો પગ લપસી જતા તેને બચાવવા તેનો ભાઈ ધવલ ગયો હતો અને તેને પણ પગ લપસી જતા તે પણ ડૂબી ગયો હતો અને જેને બચાવવા તેના માસીયાઈ ભાઈ ધ્રુવ અને પિતા ભરતભાઈ પણ કૂદ્યા, પરંતુ તેઓ પણ ડૂબી ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।